નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણ વિભાગમાં ગુજરાતમાં દર શનિવારે બેગલેસ ડે ઉજવાશે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈથી દર શનિવારે નો સ્કૂલ બેગ ડેનો અમલ થશે નવી શિક્ષણ નીતિ 2022 હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવ્યો છે શનિવારે બાળકો દફતર વગર શાળાએ આવશે અને અભ્યાસને બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન અપાશે જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયક બને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરેક ભારતીય પર 4.8 લાખનું દેવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ દરેક ભારતીય પર સરેરાશ 4.8 લાખનું દેવું છે માર્ચ 2023માં આ આંકડો 3.9 લાખ હતો જે દર્શાવે છે કે 2 વર્ષમાં 23% વધારો થયો છે એટલે કે દરેક ભારતીય પર સરેરાશ 90,000નું દેવું વધ્યું છે માર્ચ 2025 સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું $736.3 બિલિયન હતું જે જીડીપીના 19.1% છે અને પાછલા વર્ષ કરતાં 10% વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રીગણ ધ્યાન આપો આવી ગઈ છે ઓલ ઇન વન એપ્લિકેશન રેલવે મુસાફરો માટે સારા સમાચાર આઈઆરસીટીસીએ તાજેતરમાં જ રેલ વન એપ્લિકેશન સત્તાવાર રીતે લોન્ચ કરી છે આમાં મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર રેલ મુસાફરી સંબંધિત તમામ ડિજિટલ સુવિધાઓ મળશે તમે ટિકિટ બુક કરી શકો છો લાઈવ ટ્રેન સ્ટેટસ પીએનઆર સ્ટેટસ પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છો અથવા તો ટ્રેનમાં ખાવાનો ઓર્ડર પણ આપી શકો છો તત્કાલ ટિકિટ માટે ઓટો ફિલ સુવિધા પણ તેમાં ઉપલબ્ધ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલે ગાઝામાં યુદ્ધ વિરામ માટે સંમતિ દર્શાવી છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વનું નિવેદન સામે આપ્યું છે ટ્રમ્પે જણાવ્યું છે કે ઇઝરાયેલે ગાઝામાં 60 દિવસીય યુદ્ધ વિરામની શરતો ઉપર સંમતિ આપી છે સાથે તેમણે હમાસને ચેતવણી આપી છે કે તે સ્થિતિ વધુ મળશે એ પહેલા આ કરાર સ્વીકારી લે ટ્રમ્પે આ જાહેરાત કરી ત્યારે આવતા સોમવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકા જવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના ગઈકાલે અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જમ્મુથી રવાના થયો છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતીનગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી હતી હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારા સાથે ભક્તો ઉત્સાહિત જોવા મળ્યા હતા આ 38 દિવસની યાત્રા પહેલગામ અને બાલટાલ રૂટથી છે જે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે ગયા વર્ષે આ યાત્રા 52 દિવસ સુધી ચાલી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં તે જયશંકરે જણાવ્યું છે વિદેશ મંત્રી એસ જયશંકરે પહેલગામ હુમલાને કારણે કાશ્મીરના પ્રવાસનને નુકસાન પહોંચાડતો આર્થિક હુમલો ગણાવ્યો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પરમાણુ ધમકી છતાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર કાર્યવાહી અટકશે નહીં જયશંકરે ટ્રમ્પના ભારત પાકિસ્તાન સીઝફાયર અંગેના દાવાને ફગાવતા કહ્યું છે કે પીએમ મોદીની સાથેની વાતચીતમાં ટ્રેડ ડીલનો ઉલ્લેખ નહોતો ભારત કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાણેમાં ગુજરાતી વેપારીને એમએનએસ કાર્યકરોએ માર માર્યો મહારાષ્ટ્રના ઠાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એક ગુજરાતી વેપારીને માર માર્યો છે વેપારીએ ફક્ત એટલું પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જેના જવાબમાં કાર્યકરોએ કહ્યું છે કે આ મહારાષ્ટ્ર છે અહીં મરાઠી બોલવું જ પડશે વિડીયોમાં કાર્યકરો વેપારીને ધમકાવી અને થપ્પડ મારતા દેખાય છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે મંગળવારે 7 કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2000 રૂપિયાની નોટ અંગે મોટા સમાચાર આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ અંગે એક મોટી અપડેટ આપી છે આરબીઆઈના જણાવ્યા અનુસાર 6,099 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં હાજર છે આ નોટો કાયદેસર ટેન્ડર રહે છે ચલણમાંથી દૂર કરવામાં આવી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની 2000 નોટો ચલણમાં હતી આરબીઆઈએ લોકોને આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા તો બદલવાની અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બબીતાજીએ તારક મહેતા છોડવા અંગે સ્પષ્ટતા કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા શો છોડી રહી હોવાની અફવાઓ ઉપર તેણે પૂર્ણ વિરામ મૂક્યું છે મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ ઉપર શૂટિંગનો વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે અફવાઓ હંમેશા સાચી નથી હોતી આ સમાચારથી ચાહકો ખુશ થયા છે શોના પ્રોડ્યુસર આશિષ મોદીએ પણ આવી નકારાત્મક અફવાઓ ન ફેલાવવા માટે અપીલ કરી છે
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપમાં હીટ વેવ 100 વર્ષના રેકોર્ડ તૂટ્યા છે. યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સના પેરિસમાં 40 ડિગ્રી તાપમાન થતાં 1300 સ્કૂલો બંધ કરાઈ છે અને રેડ એલર્ટ જારી કરાયો છે. એફિલ ટાવરનો ટોચનો ભાગ ગુરુવાર સુધી બંધ રખાયો છે. સ્પેનના બાર્સેલોનામાં જૂન મહિનો 100 વર્ષમાં સૌથી વધુ ગરમ નોંધાયો છે. સ્પેનના હુલ્વા પ્રાંતમાં તો 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે 1950 પછી સૌથી વધુ રેકોર્ડ છે. જંગલોમાં આગ લાગવાનું પણ જોખમ વધ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્વાડ તરફથી પાકિસ્તાનને સીધો સંદેશ. પહેલગામ હુમલા પર ભારતના સમર્થનમાં ક્વાડ દેશોએ મોટું નિવેદન આપ્યું છે. ક્વાડ દેશો અમેરિકા, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાનોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે ક્વાડના વિદેશ પ્રધાનો સાથે બેઠક યોજી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખનીજ રોયલ્ટી બમણી, મકાનો મોંઘા થશે. ગુજરાત સરકારે રેતી, માટી સહિતના ખનીજ પર રાતોરાત રોયલ્ટી બમણી કરી દીધી છે. જો રોયલ્ટી ઉપરાંત સમાન પ્રીમિયમ વસૂલવાનો નિર્ણય લેવામાં આવે તો ખનીજ લગભગ બમણા ભાવે ઉપલબ્ધ થશે. છેલ્લા 10 વર્ષમાં રોયલ્ટીમાં કોઈ વધારો થયો ન હોવા છતાં આ અચાનક વધારાથી ખળભળાટ મચી ગયો છે અને આંતરિક વિરોધ પણ થઈ રહ્યો છે. આ નિર્ણયને કારણે મકાનોના ભાવ વધવાનો સંકેત છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગઈકાલથી 5 દેશોના પ્રવાસ માટે રવાના થયા છે. પીએમ મોદી ગઈકાલથી 5 દિવસના પ્રવાસ માટે વિદેશ જવાના છે. એમાં ખાસ કરીને 8 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી પહેલા ઘાનાની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી ઘાના ઉપરાંત ત્રિનિદાદ ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામીબિયામાં પણ મુલાકાત લેશે. બ્રાઝિલમાં પીએમ મોદી બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને ઈડીએ પાલિકા પાસે ગુનો દાખલ કરવા મંજૂરી માંગી છે. હવે આ મામલે આગળની કાર્યવાહી થઈ શકે છે. નોંધનીય છે કે મનસુખ સાગઠિયા વર્ગ 1ના કર્મચારી છે, તેથી તેમની તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને પછી જનરલ બોર્ડમાં મંજૂરી લેવા કાર્યવાહી થશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈને સાગઠિયા હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.